બધાને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ. અને ટાઈમ થઈ ગયો અત્યારે 3 વાગ્યા ને મમ્મી ને પપ્પા સોંપે ડુંગળી. ઓલો આપણે એક તો ક્યારો બાકી રહ્યો હતો ને તો આજ બપોરે હતા ને તો પાછો થોડોક રોપ હતો ને એ રોપ લઈ ગયા ને વટાણે સોંપે ને મારે બનાવવાના ચા પાણી. તો હાલો ભાઈ મસ્ત મજાના ચા પાણી પીવા હોય તો ને બાકી બધા ઘરવાસનો આપણો બ્લોગ એન્જોય બધાને પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. અને બાકી તો જાઓ અમારે ત્યાં હમણાં વરસાદ જેવું વાતાવરણ છે. આગાહી ખબર નહીં આપે 5 દીની હે તો એકાદ દી તો નીકળે ગયો છે 4 દી બાકી છે તો અટાણે ત્યાં થાય વરસાદ તો નુકસાનવાળો હે બધામાં. અમારે તો સણા હે તો એવું નથી કે જણામાં નુકસાન ન થાય, બધી મોહિમમાં નુકસાન થાય. નો વરહે તો વધારે બેટર. બાકી અટાણે કાતરો થયો ઢાકલું ટાઈટ એટલી હજી કંઈ પડતી નથી પણ એવા ટૂઠીએ ને કાતરો એટલે ભૂકા કાઢીએ રેડના. તો હાલો કરો એન્જોય અને મળશું આગળ આગળ. તો જો હું બનાવવા ચા પાણી મસ્ત મજાના 4:30 થયા. ભૂકી અને ખાંડ નાખી દીધા અને આપણે દૂધ અને આદુ નાખવાનું છે. તો હમણાં તો આપણે લગભગ 9 નદીની આજુબાજુને 9 નદી તો નહીં થયો હોય પણ 9 નદીમાં ઓછું નહીં. આપણે ગાય જાણીને દૂધમાં તો આપણે ગાયનું દૂધ અને સાર ને દહીં ને બધું એનું ખાઈએ. કટાણા સુધી ભીના દૂધવાળો સા પીતા પણ એવું ગાયનું દૂધવાળો. તો એક રીતે આપણે તફાવત જોઈએ ને તો ગાયનું દૂધવાળો સા હોય ને બેસ્ટ, ગાયનું દૂધ બેસ્ટ, પછી દહીં ઘી પછી સા જેને નસીબમાં હોય ને એવી જ ગાયનું ખાવાનું ચાલે. મતલબ કે ઘીના દૂધ કરતાં હે ને પ્રોટીન વધારે હોય ને દૂધ ને દહીં ને છાશ ને હે ને બધું ઘીનું પીળા પડે તો ટૂંકમાં તો પીળાશ પડતું હોય, પીળા રંગનું વધારે હોય. અને ભેંસનું દૂધ હોય ને એ સાઈડ જાડું હોય ને ગાયનું દૂધ હોય આસું હોય તો પ્રોટીન વધારે હોય ને તો ગાયનું દૂધ મજા આવે છે ખાવા પીવાની. એમ ચા પાણી બનાવેલી પછી મમ્મી પપ્પાને બરકીએ એ તો ડુંગળી સોંપે મને તો ન આવડે સોંપતા. એ એટલી ઊંડી જાવી એટલી બધી તો ઊંડી નાખવી પડે. તો એક દી હું સોંપતો હતો ને મારાથી જરાક વધારે ઊંડી હોય જતી હતી આપણો મેળ ન આવી સોંપવાનું એટલે પછી આરા કર્યું. તો આજે ક્યારો ખાલી તેમ ડુંગળી સોંપાઈ દીધી એવી રાવ દીધી બકાલો આકર લહણ આકર ડુંગળી પાછી વાંજણ કો ક્યારે આવતો ત્યાં ડુંગળી ને આકર તો એટલી અમારી વેરાયટી છે ને આમાં અમારે બકાલું કાં ડૂકે ઘટ આવતી જ નથી જરાય. કોકને ઘેર જાય ગઈ ને આવવાને બદલે. તો આજ પાછા ઢોકરા બનાવ્યા હતા મેથી ને નાખે ને ખીચડી મેથી નાખીને બીજી ફેરે સેકન્ડ ફેરે બનાવ્યા. તો જ્યાં આમાં મુરા જેટલા ખાઈએ એટલા ઓછા એવી રીતે હે ને ફૂલ થઈ ગયા ખાતા જેવા. ડુંગળી નથી થઈ ને ડુંગળીની હે ને અવાર તંગી ને ડુંગળી અવાર હે મોંઘી થોડીક 2000 નો કટો હે ને મણ. હા 2100 હજી એ જ ભાવ છે અટાણે. તો હે ને બધાય બકાલા કરતાં ડુંગળી છે એ મોંઘી છે. 2100 મણ એટલે કટો એટલે મોંઘી જ કહેવાય ને. એમાં આપણે જ વાંધો ના સિટીવાળા પૈસા તો લેતા હોય ને એને જવું પડે. અમારે ત્યાં દુનિયાની હોય આમ. પછી જ્યાં હાથે આખો વાં સુધી ખાલી પડ્યો હતો ને એ બધા ક્યારે આમ સોંપે ગાય છે આપણે ઘરને થઈ જાય ને વૈસાથી હે ને લેવી ન પડે. પાછું ઓલે કરો ઝીણો ઓલો રોપાઈ હાવ ઝીણો જોતો જો ઓલો ઝીણકો ક્યારો હોય ને એ તો લાગે ગો આ એના જેવો જ છે. અવાર હે ને રોપની રામાયણ છે ને આ તો હમણાં તો જડે ગોતે સારું કહેવાય ને અવાર ડુંગળીનો હે ને કાંઈ રોપાઈ નથી ચડતો, રૂપિયા દેતાય નથી જડતો ને. કાવડિયા દે ને તો રોપ નથી જડતો એટલી તંગી છે ડુંગળીના રોપને. બીટ તો હજી નથી થયા ને હજી ખાતા હજી તો મોડા થાય. બીટ વાયા હજી થયા નથી ખાતા જેવા. એ તો કસુંભાઈમાં તો અમે ખાઈશું ને અમારે ગાય ખાય. અમે તો ઓછી ખાઈએ બીટ વધારે ઓછી ખાઈએ વધારે તો ડુંગળી લીલી મૂરા એવું બધું ખાઈએ. બીટ ઓછી ખાય બીટ ખાવી જોઈએ લોહી બને ને. તારે જરૂર છે લોહીની ટકાવારીને? ખાટી ભાજી તો જો ખાટી ભાજી તો જો હું
આમાં આ મોટું મોટું હે આમાં ઓલા આ સૂટી એમાં ભેગું આવે હે ધાણા જોતા એને મોર લીધું તો છટા ઓલો કલર કામ ને આપણે હાલતું તે દું પાછું નથી લીધું આમાંથી કામ ને વાહે એમાં ફુદીનો તો જોથે પીડ્યો ગંભીર જે આવે એ માણસ આપણે ઘેરથી કઈ લેવું એક અમારે ઘેર ઉતાર આવ્યો ને તો મેં દુનિયાને નાખી દીધો હું કાલે ઘેર જઈને વાવી દીધી લાગી જાય ફુદીનો 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 અમે તો જ્યાં 4-5 છોડવા લઈ આવ્યા હતા આ એટલામાં થઈ ગયો હજુ તો વાં સુધી ઉતો સેટ એટલે તો કાઢ્યો બધો હા એટલો ખેતી બકાલું બધી વેરાયટી છે આમાં એ નથી કે નેતી ના એટલું જેડ બધી વેરાયટી પોપિયા અરે પોપિયા તો પાકે અમારાથી બાકી બહારના હા 3 વિનાના પાકે આવી જો ખાવા સબસ્ક્રાઈબરો ની આપણે ફેમિલી આ ખાવા પૂકી હતા લગભગ તો પોપિયા ઉરે છે કે હમણાં તો અમારે હે ને ઢાકલા જેવું થઈ ગયું જોતા શેરી કોર કાતરો જેને નજર ફેરવો હોય ને શેરી કોર કાતરો અંધારપટ અમુક જગ્યાએ તો વરસાદ થયો નદી કાંઈ એક દી સમાચારમાં આવતું હતું ઈ તો ઓલામાં થયો તામિલમાં હા તે એમાં નદીઓ આવીએ ને પાણીની આપણા ગુજરાતમાં ને જ ગુજરાતમાં તો નેતી સારું ન મોહિમન પથારી ફેરવી દીધી સાચી વાત છે બધા ટોટલી મોલમાં નુકસાન કરે ઘઉંમાં કરે ધાણામાં જીરામાં ચણામાં ટોટલી બધાયમાં નુકસાન તો કરે જ એમાં જીરામાં તો બહુ કરે એમાં જીરું પારે ટક થેગું હોય માથે થાય તો પૂરું વાની ને એક ગું જીરું આખું